પુસ્તક સાસુ વહુની લડાઈ પ્રકરણ 6. તારાને તેના વારે સારો ઉપદેશ કર્યો હતો, તેથી તે ડાહી અને સદ્ગુણી હતી. તેણે વાઘ થવાની ના કહી. ચંદા કહે, થયા વિના ચાલે નહીં, સહુ થાય છે, ને તું શા સારું ન થાય? જેને મન હોય તેને એ દહાડો ન આવે, અને તને આ શુભ દિવસ આવ્યો છે ત્યારે તું ના કહે છે? મારું કહ્યું માનવું પડશે. મારા સમજો ન માને એ મારા દોડડાયા બનેવીની શિખામણ હશે. રવિનારાયણને મળી હા કહેવડાવું પછી કંઈ હરકત છે? તારાએ લાજથી નીચું જોઈ કહ્યું, મેં તો પૂછ્યું એ નથી. મારું પોતાનું મત છે કે જંગલી ચાલ છે. ગુંગલાઈ મરવું તે નાદાન વિના બીજા કોને ગમે? એમ બેની વાતો કરતા હતા તેવામાં તેમની મા આવી. તેણે ચંદાની તરફની ટાપસી પૂરી. તારાએ રાત્રે પોતાના ધણીની આગળ એ વાત કરી. રવિનારાયણ કહે, તમારી બેન તો હોંસીલી, રસીલી અને રંગીલી છે. જો એની હોંશ સારા કામમાં લાગે તો સારા ફળ થાય, અને એનામાં સદાચરણ હોય તો એનો રંગરસ વખણાત અને શોભત. તારા કહે, એને બચારીને દહાડા રહેતા નથી, તેથી ફાંફા મારે છે, નહીં તો એ બાપડી બહુ રૂડી છે. એમ બોલતા એની આંખો ભરાઈ આવી. રવિનારાયણ કહે, એને સદુપદેશ મળ્યો હોત તો એનું મન સંતોષી અને સુખી રહેત. કાલે મારી પાસે આવશે ત્યારે હું એની જોડે રૂડા જ્ઞાનની વાત કરીશ. તારા કહે, ના, હમણાં 4 દિવસ જવા દો. એ વાત કાઢશો તો એનું મન ખેદ પામશે. એનો જીવ દુભાય તેવું કહેવાનો આ પ્રસંગ નથી. રવિનારાયણ કહે, ખરું, વળી બીજો લાગ આવશે ત્યારે બોધ કરીશ. મારી મતલબ એને લાભ કરવાની છે, સંતાપ કરવાની નથી. તને વાગ કરવાને તારી મા અને બેન અને સગાવાલા હટ કરે તો બધાનું મન દુખવીશ નહીં, એ મારી ખાનગી શિખામણ છે. એ બધાની ખાતરે 4 ઘડી પીડા સહેવી શું કરીએ લાચાર? સદવિચારના માણસની સંખ્યા વધશે ત્યારે મૂર્ખામૂર્ખીઓનું જોર નહીં ચાલે, ને એવી નઠારી રસમો નીકળી જશે. બીજે દહાડે બપોરે તારાને તેડવાને મસે ચંદા આવી અને રવિનારાયણ જોડે વાત કરવા બેઠી. તેણીએ કહ્યું, દવેજી, તમે મારી તારાબેનને ખૂબ સુધારી દીધી દેખું તો, પણ દુનિયામાં રહેવું માટે દુનિયાની રીત કરવી પડે. દવે, સુધરશે તો સુખી થશે. સારી રૂઢી હોય તે રાખવી, એમાં વાંધો શું છે? ચંદા, ત્યારે શું ઘરડા મુવા ઘેલા હતા? આપણી જ્ઞાતમાં વાગ કરવાની રીત અસલથી છે, તે ખોટી શા વાસ્તે વારું? દવે, તો આપણા ઘરડા ડાહ્યા તો તે ઘરડાના ઘરડા ડાહ્યા નહીં? ઘરડાએ જે ચાલ પાડ્યા છે તે સઘળા ખરા છે. એ તકરારમાં તમે જીતશો નહીં. વાઘ બનાવવાનો ચાલ જૂનો નથી. વડનગરમાં નહોતો તેનો પુરાવો આપી શકાય. આપણા ગામમાં પહેલો નીકળ્યો ને અહીંથી અમદાવાદમાં ગયો. ગુજરાતના બધા ગામમાં નથી, કાશીમાં નથી, મથુરામાં નથી. ગામના સૌ લોકો આપણી મશ્કરી કરે છે. મોંથી તે કેળ સુધી શરીરનો કાંઈ ભાગ જણાય નહીં, લુગડું એ પહેરાય નહીં. નખથી તે ખભા સુધી બંને હાથ વાંક વગેરેથી ઢંકાઈ જાય. કપાળ, આંખો, નાક, ગાલ, હોઠ, કાનાદિક મોઢાનો કાંઈ ભાગ જણાય નહીં. શ્વાસ લેવો કઠણ પડે, એ સારું કોને લાગે? એવું કરીને ચોટામાં તેને ઉઘાડી પાલખીમાં ફેરવવી, આગળ ઢોલ વાગે. વાહ વાહ, એના તમે વખાણ કરો છો. એ શરમ ભરેલા ચાલની ઉત્પત્તિ તમે સાંભળો તો હસ્યા વિના નહીં રહો. ચંદા, તો કહો ની વારું, પણ તમને ખોટી તો નથી કરતી? દવે, ના, બેસો, આજ મારે નવરાશ છે. વાઘની ઉત્પત્તિની વાત મેં મારા દાદાને મોઢેથી સાંભળી છે. છબીલદાસ કરીને મોટો ધનાઢ્ય નાગર વાણિયો હતો. એ શેઠની બરોબરી કરે એવો એકે વાણિયો આ ગામમાં તો શું, પણ અમદાવાદમાં એ નહોતો. એ શેઠના ગાયજાનું નામ કચરો અને ગોરનું નામ ચૂલાશંકર. એ બંનેની જોડી ઠીક હતી. ચંદા, તમે મશ્કરી કરો છો. વળી કચરો અને ચૂલાશંકર તે કોઈના નામ હોય? દવે, હા, ઘણાના હોય છે. વહેમી લોકને છોકરા જીવતા નથી ત્યારે એવા નામ પાડે છે. મારા પાડોશીના છૈયાનું નામ મફત્યો છે. એવા કહી એટલા દાખલા આપું. તમારી વડીઆઈના કાકાનું નામ ફકીર ભટ્ટ હતું અને તેના મામાનું નામ ઉકરડારામ હતું. મૂર્ખ લોક વહેમથી એવા નામ પાડે છે. ચંદા, વારું, હવે તમે નાગરના વાઘની વાત કહો ને. દવે, કચરો ને ચૂલાશંકર બંનેમાં અડધો પાયો ઓછો હતો. લોભિયા ઘણા ને પોતપોતાની નાતમાં ખૂબ રોબ મારે.
શેઠને પ્રતાપે હજામ કને 200-400ની અને ગોર પાસે 2-4 હજારની પૂંજી થઈ હતી, પણ તેથી ધરાયા નહીં. વારે વારે શેઠને કહે, સાહેબ વેપાર કરાવી રડાવો. સવારે માથું બોળતી વેળા અને રાત્રે પગ ચાંપતી વખતે કચરો એ વાત લાગ જોઈને સંભાળે. શેઠે પોતાના મુનિમને એ વાત કહી અને કઈ ઝૂકતીથી તેને શિખામણ દેવાનું કહ્યું. મુનિમ દુષ્ટ મશ્કરો હતો. તેણે શેઠને કહ્યું, કાલે સવારે આપ હજામત કરાવતા હશો તે વખતે હું કાગળ લાવી વાંચીશ ને તમે મને કહેજો કે જાઓ મળે એટલી ભાજી ખરીદ કરો. બીજે દિવસે વહાણેવાએ છબીલદાસ શેઠ વધુ કરાવવા બેઠા એટલે હાથમાં પરદેશથી લાવેલો કાગળ લઈ શેઠ કને મુનિમ આવ્યા ને બોલ્યા, શેઠજી, ભંગળનગરનો રાજા આણી તરફ આવવા નીકળ્યો છે અને તેને અને તેના લશ્કરને આપણા ગામની ભાજીનો ઘણો શોખ છે. તેથી ભાજી હોરી રાખવાથી 1000 રૂપિયાનો લાભ થશે એવું આપણો ત્યાંનો આડતિયો લખે છે. એ સાંભળી શેઠે કહ્યું, જાઓ જેટલી ભાજી મળે તેટલી વેચાતી લો ને વખારમાં ભરી રાખો. કચરાભાઈએ જાણ્યું કે આ લાગ સારો છે. શેઠનું માથું મૂડી રહ્યો કે પાધરો પોતાના ભાઈબંધ ચૂલાશંકરને ઘરે ગયો ને મુનિમે કહેલી વાત તેને જણાવી. ચૂલાશંકરે 200 રૂપિયા કાઢ્યા અને કચરાએ 100 રૂપિયા કાઢ્યા. એમ 300 રૂપિયાનો બંને મિત્રે પતિયાળ ભાજીનો વ્યવહાર કર્યો. બંને જણ બજારમાં ગયા અને તમામ ભાજી ખરીદ કરી. એટલું જ નહીં પણ બીજી મંગાવી. ભાજીનો ભાવ તો ચડ્યો તેથી આસપાસના ગામડાના લોકો ગાડા ભરી ભરીને લાવ્યા. હજામે અને નાગર બ્રાહ્મણે 300 રૂપિયાની ભાજી હોરીને ઘરમાં ભરી. ભંગળનગરના રાજાની વાટ જોતા 1 દિવસ ગયો, 2 ગયા, 3 ગયા, પણ તે આવ્યો નહીં ને ભાજી કોહી ગઈ. 300 રૂપિયા ગયા અને લોકમાં હાંસી થઈ. એવા મૂર્ખને ઘેરથી આ વાઘનો ચાલ નીકળ્યો છે. ભાજીનો વેપાર કર્યાને બીજે વર્ષે કચરાની બાયડીની અઘરણી આવી. ગાયજાની નાતમાં મોટો અને નગર શેઠનો હજામ માલમ પડું એવું કંઈ કરવાનો કચરે મનસૂબો કર્યો. શેઠની કને જઈ કાલાવાલા કરી કહ્યું, સાહેબ, આ ટાણે મારી નાચ જમાડી આપશો તેમાં કાંઈ નવાઈ નથી. એ તો તમારા ઘરનો દસ્તુર છે, માટે કંઈ વધારે કરો. તેણ રાણીને તમારા ઘરના બધા ઘરેણાં પહેરવા આપો. શેઠ કહે, તારી ગાયજીને? રે બેવકૂફ, લોક ચેષ્ટા કરશે. કચરો કહે, છો કરતા, પણ સાહેબ મારી આટલી અરજ સાંભળો. એમ તે કહે છે એટલામાં પેલો મશ્કરો મુનિમ આવ્યો. તેણે કહ્યું, અલ્યા, તું તેને પાલખીમાં બેસાડી ચૌટામાં ફેરવે તો શેઠ ઘરેણાં આપે. હજામે તે કબૂલ કર્યું. ટોપલો ભરીને શેઠે ઘરેણાં આપ્યા, પણ તે હજામડીઓને પહેરાવતા ના આવડે. કયું ઘરેણું ક્યાં શોભશે અને કેટલું શોભશે તેની સમજણ નહીં. તેથી ઉપરા ચાપરી બધું પહેરાવી દીધું. લુગડાના ઉપલા છેડાની હમેલ કરીને માથાથી તે કેળ સુધી તમામ અંગ ઘરેણે ઢાંકી દીધું. આંખો, નાક, ગાલ, હોઠ કે ધડ કાંઈ દેખાય નહીં, પણ બિચારી બૂમ બૂમ પાડે. તેને ઉંચકીને પાલખીમાં નાખી ત્યારે ભોયાડા થઈ કહેવા લાગ્યા કે અમે તો ગાયજીને ન ઉપાડીએ. કચરે પાઘડી ઉતારી અને મુનિમે પાઘડી ઇનામમાં આપી. તે વારે ભોઈએ પાલકી ઉંચકી. બજારમાં હજારો લોક જોવા મળ્યા. બાવડી ચસકી કરી બૂમો પાડે. એમ ચોટામાં મશ્કરી થઈ, પણ ગાયજાની નાતમાં તેની નામના થઈ ગઈ. હજામો કહે, કચરાભાઈ, તમે ખૂબ વાઘ માર્યો. કોઈ ધેણે આગળ આટલું બધું ઝેવર પહેર્યું નહોતું. વાઘ નામ પડવાનું કારણ એ. ચૂલાશંકર ગોરને ઘેર જઈ કચરો મૂછે તા દઈ રોજ બડાઈ મારે. તે સાંભળી ગોરાણી ખીચડી વહુનું મન લોભાયું. એવામાં એની હોલા લક્ષ્મી નામે દીકરીની અઘરણી આવી. ચંદા, દવે, તમે એમ ઠઠ્ઠા શું કરતા હશો? એવા તે નામ આપણી નાતમાં હોય. દવે, તમારે નામ સાથે કામ છે કે વાત સાંભળવી છે? ખીચડી વહુના કહેવાથી ચૂલાશંકર ઘરેણાં માગવા શેઠ કને ગયા અને ગોરાણી શેઠાણીની પાસે ગયા. શું અમે ગાયજાથીએ ગયા? એમ બોલી તેમણે કરગરી જે માગ્યું તે સઘળું તેમને શેઠે આપ્યું. પાલખી પણ આપી. હોલા લક્ષ્મીને વાઘ બનાવી બજારમાં ફેરવી. લોક હાલ જેમ હાંસી અને તિરસ્કાર કરે છે તેમજ ત્યારે પણ કરતા, પણ નિર્લજનાથને સાન ન આવી. ચૂલાશંકરનું જોઈને હૂંઠા ત્રવાડીની છોકરીને વાઘ કરી, તેનું જોઈને કુબડા પંડ્યાએ કરી અને પાષાણનંદે કરી. એમ આખી નાતમાં એ બેવકૂફાઈ દાખલ થઈ ગઈ તે અધ્યાપી જારી છે. ચંદા, ત્યારે ગાયજાની નાતમાં કેમ દાખલ નહીં થઈ? દવે, તેમને એટલા આખા ઘરેણાં કોણ ધીરે? કચરાના જેવા શેઠ બધાને ક્યાંથી મળે?
ને નાગર બ્રાહ્મણની ન્યાતમાંથી મળી શકે તેથી એક એકના માગી લાવે છે. ઉપલો હેવાલ જોડી કાઢેલો છે એવું ચંદાગૌરીને લાગ્યું, પણ એ ચાલ કોઈ મૂરખે ચલાવ્યો છે એવી એને ખાતરી થઈ. પોતાને ઘેરથી બંધ કરવાની તેની હિંમત ચાલી નહીં, પણ તે બંધ પડે તો સારું એમ એને સમજાયું. તેણે રવિનારાયણ દવેને કહ્યું કે મારી તારાબેનને તો વાગ કરીશું. દવે કહે, જેમ તમારી ઈચ્છા. ઉઠતા ઉઠતા મનમાં શંકા આવવાથી ચંદાગૌરીએ પૂછ્યું કે વારું, ત્યારે વાગ કરવાની રૂઢી નાગર ગૃહસ્થમાં શી રીતે પેઢી? તે બધાએ વાગ કરે છે. દવે, કેટલાક સારા ઘરમાંથી એ ચાલ નીકળી ગયો છે. જુઓ ને, ભોળાભાઈએ નાદાન લોકની નિંદાની દરકાર ન કરતા પોતાના ઘરમાંથી એ રૂઢીને કાઢી નાખી, અને તેમના કેટલાક સ્નેહીઓએ પણ તેમ કર્યું. પોતાની વહુ બેટીને લાજ રાખવાની જેનામાં સમજ હોય તેઓ તેમના વખાણ કરે છે, અને જૂના મતના મૂર્ખ લોકો તેમને ખોટું બોલે છે. ખરા ખોટાનો વિચાર કરી શકનારો માણસ જેમ વધશે તેમ એ અને બીજી માઠી રૂઢીઓ નીકળી જશે, એમાં શક નથી. પણ જ્યાં સુધી બ્રાહ્મણનું જોર વધારે છે ત્યાં સુધી સુધારો થવો મુશ્કેલ છે, બલકે અશક્ય છે. એ બ્રાહ્મણોના સુંડા જેવા છે. ગોર બંધ કર્યા કે પગે લાગતા આવવાના પરમાતિના બ્રાહ્મણથી ચલાવી લે ને આપણી નાતમાં ન રાખે એવા પુરુષો થોડાક હાલ થયા છે, અને તેથી આપણું બળ કાંઈક નરમ પડ્યું છે. જો એવા માણસ વધશે તો પછી નાગર બ્રાહ્મણોનું કાંઈ ચાલશે નહીં, અને આપણે એમની પાછળ ઘસડવવું પડશે. કેમ કે નાગર બ્રાહ્મણોની દેશમાં વડાઈ છે તે ગૃહસ્થ નાગરોને લીધે છે. નહીં તો ઓદિશડા વગેરે બીજા નીચ ભિખારી બ્રાહ્મણો છે તેવા આપણે હોત. દક્ષિણી બ્રાહ્મણોમાં ભટ્ટ વર્ગની શોભા ગૃહસ્થ વળે છે, તો પણ ભિક્ષુકોને તાબે ગૃહસ્થને રહેવું પડે છે. નાગરોમાં સંપ નથી અને વહેમી ઘણા છે, તેથી તેઓ આપણા ગુલામ છે. બ્રાહ્મણો ઊઠ કહે તો ઉઠવું પડે છે, અને બેસ કહે તો બેસવું પડે છે. એમના બૈરા ઘણા વહેમી છે. કોઈની દીકરી કેમાં મરેલી હોય, કોઈનો દીકરો અને કોઈનો ધણી ગત થયો હોય, તેની પાછળ નાગર બ્રાહ્મણ જમે ત્યારે તે મરનારને પહોંચે અને તૃપ્તિ થાય એવું તે વહેમી બૈરા માને છે, અને તેથી આપણું જોર ફાવે છે. વળી ડુંગરપરા આપણા પક્ષમાં રહે છે, એટલે નાગરોને કોઈ રાંધનાર મળતું નથી, માટે દાસ જેવા રહે છે. વાગ કરવાની રૂઢી પ્રથમ તો એમનામાં આપણી દેખાદેખીથી પેઠી. સંસારમાં એકનું જોઈને બીજો કરે છે, તેમાં સદાચારની નકલ કરનારા કરતાં દુરાચારની નકલ કરનારા ઝટ વધારે મળે છે, કેમ કે અજ્ઞાન લોકનો જથ્થો વિશેષ છે. શું વેદિયાની ધેણ એટલું બધું ઘરેણું પહેરે અને નવી સંદાની ઓછું પહેરે? એમ ચર્ચા ચર્ચીથી કામ દિવસે દિવસે વધી પડ્યું. ચંદા, હું ને તમારી વાતો સાંભળવી બહુ ગમે છે, પણ આજે જમવા જવું છે તેથી હવે ઉઠીશ. આ 4 દાડા કામના છે, તે ગયા કેળે વળી આવીશ. દવે, ભલે આવજો. આપણામાં બીજી નઠારી રૂઢીઓ કઈ કઈ છે અને તેથી શા માઠાફળ થાય છે એ હું તમને કહીશ. ચંદા, એ વિશે તમે એક ચોપડી લખો, તે અમે વાંચીશું. મારે તો એક છાની વાત પૂછવી છે, તમારી સલાહ લેવી છે, માટે આવવાની છું. દવે, ઠીક, તો તે વાત કરીશું. આવજો હો. ચંદા બારણા લગી જઈને પાછી આવી ને બોલી, દવેજી, સારા મોતીના અને જડાવ દાગીના મારી તારાબેનને પહેરવા માટે આણી આપો ને. તમારે વગ ઘણો છે. તમારા ભાઈબંધ જમનાદાસ શેઠને ઘેર મોટા મોતીની માળા છે ને હીરાકંઠી છે તે લાવો. તમારા જજમાન પ્રીતમલાલ મુનફને કહો તો જોઈએ એટલા મોટા દાગીના મંગાવી આપે. આવતીકાલે સંધ્યાકાળ પહેલાં આવે તો ઠીક. દવે, તમે છેક જૂના વિચારના બૈરા છો ચંદાગૌરી. પારકા ઘરાણા માગી લાવીને પહેરાવામાં મોટાઈ માનવી, સુખ માનવું એ નાદાની છે. મારી પાસે ને તમારા બાપની પાસે કેટલી દોલત છે તે સહુ જાણે છે. મોટા લોકના દાગીના માગી લાવીને પહેરાવાથી આપણે વધારે પૈસાદાર કહેવાવાના નથી, અને આપણા ધનમાં વધારો થવાનો નથી. ઘરેણાં પહેરવાથી શરીરને શોભાવવું એના કરતાં સદ્ગુણોથી શોભાવવું વધારે સારું છે. કોઈ કહેશે કે ઘરેણાં અને સદ્ગુણ બંનેથી તનને શોભાવવું તે સર્વોત્તમ, પણ તેમ નથી. કેમ કે વિચારવાન અને સદ્ગુણી માણસ સમજે છે કે દાગીનામાં નાણાં રોકવા નુકસાનકારક છે, અને પહેરનારની બુદ્ધિ ઘરેણાંથી નીચી થઈ જાય છે. તેથી માણસ આળસુ થાય છે અને અમૂલ્ય વખત ગુમાવે છે. મોટો અકબર બાદશાહ અને તેની બેગમ સાહેબને કંઈ ખોટ હતી? વર્ષે 40 કરોડ રૂપિયાની પેદાશ હતી, તથાપી જુઓ તે કેવા સાદા હતા. તેઓ પોતાના અંગને રત્ન કે સુવર્ણના દાગીનાથી શોભાવતા નહીં, પણ પોતાના રૂડા ગુણોએ કરીને સોહાવતા. બીજા સાદા પાતશાહના તથા સાધારણ ગૃહસ્થોના ઉદાહરણ જોઈએ એટલા આપી શકાય. આપણા ગામના હાકેમ
અને તેમની બીબી કેવા સાદા છે. જ્યાં સદાચારણને સુજ્ઞાન હોય છે ત્યાંથી જૂઠી મોટાઈ નાશી જાય છે. જુઓ ને, અમારા જજમાન, અને જજમાનથી એ વધારે વાસ્તવિક કહું તો એ મારા ગુરુ છે, કેમ કે સદુપદેશ હું એમની કનેથી પામ્યો છું. એ સુજ્ઞાન આગળ ગૃહસ્થની ને એના કુટુંબની સાદાઈ કેવી છે તે તમે જાણો છો. તેઓ આ પ્રાંતના મોટા ન્યાયાધીશ છે. એમને સરકારથી મોટો પગાર ને ઘરની જાગીરો છે. તથાપિ પોતાને ઘેર લગ્ન હતા ત્યારે પણ કોઈના દાગીના તેઓ માગી લાવ્યા નહોતા. ચાહે તો પોતે જોઈએ એવા કરાવી શકે એવા છે, પણ ઝાઝો પૈસો એમાં રોકતા નથી. તે શું ગાંડા હશે? એમની પદવીને ઘટે એટલા દેશની રૂઢીને લીધે ઘરમાં રાખ્યા છે. તે સ્ત્રીઓ પ્રસંગોપાત પહેરે છે. તે થોડા પણ સુંદર ઘાટના છે. મારી પદવીને શોભે એવા સારા ગજાને માફક મારી કમાઈ પ્રમાણે મારા ઘરમાં જેવર છે તે પહેરાવશો એટલે બસ થશે. મારા જજમાન પ્રીતમલાલજી નાગર મહેતા આપણી નાત છે. તેઓ કરે તેમ આપણને કરવામાં શી નાનપ છે? કાંઈ નહીં. ચંદા, તમારી તો બધી સુધારાની વાત. મારી તારાએ તમારા જેવી થઈ ગઈ છે. દુનિયાનો લાવો શું ના લઈએ? દવે, દુનિયાનો લાવો તમે શાને ગણો છો? વાઘ થવું એ ગધાડી થવા બરોબર છે. એટલી મૂર્ખાઈ એમાં છે તો પણ આ ગામના વડનગરા નાગર એને લાવો ગણે છે. વિસનગરા, સાઠોદરા, ઓદીચ મોડાતિક બ્રાહ્મણો, વાણિયા, કણબી એ કોઈ એને લાવો કહેતા નથી. એક નાદમાં લગ્નને દહાડે વરની માએ ધેડીને વેશે હાથમાં સૂપડું ને સાવણો લઈ કન્યાના બાપને બારણે જઈ વાસીદું વાળવાનો ચાલ છે. ને તેને તે નાતની બાયડીઓ લાવો કહે છે. તમે તેને લાવો કહેશો? માટે લાવો શાને કહેવો તેનો જ વિચાર કરો ને. આપણી વિવેક બુદ્ધિ જેને ખોટું ગણે તેને નાતીના કે બીજા લોક લાવો માને, પણ આપણે તેમ સમજવું નહીં. ચંદા, વાતમાં તો તમે મને બાંધી લો છો. તમારા પિતરાઈ કપટના તવેના જજમાન પ્રપંચરાય દીવાન માગી લાવે છે ને તેમના બૈરા પહેરે છે. મોટા દરજ્જાના મોટા પગાર ખાનારા છે. તે શું નાદાન હશે? એમને ઘેર શુભ અવસર આવ્યો તો ત્યારે કેવા કેવા મોટા દાગીના માગી આપ્યા હતા. એમના ઘરના બૈરાનો શો ભપકો જાણે શાહજાદીઓ હોય છે. તમારા જેવા સુધરેલ વિચારવાળા કોઈએ કહ્યું કે માગેલા ઘરણા ઘાલવાનો આ છરશો. તેનો તેને રોકડો જવાબ મળ્યો કે તમે જાઓ ને માગવા. જુઓ, તમને કોઈ એમાંનો એક દાગીનો ધીરે છે? કોઈ નહીં આપે. એ તો જેને વગસગ હોય તેને જ મળે. દવે, મિથ્યાભિમાની છાકેલા પુરુષ કે સ્ત્રી એવા બોલ બોલે એમાં નવાઈ નથી. દીવાન દેવાળિયા અને લાંચિયા છે તે સૌ જાણે છે. જે હોદ્દેદાર કે કારભારી એવા નહીં હોય, ભલાને પ્રામાણિક હોય, તેમણે પણ શેઠ સાહુકાર આદિક ધનવાન લોકો અને જમીનદારોનો પાળ પોતાને માથે ન ચડાવવો જોઈએ. ભારે કિંમતના દાગીના ધીરવાની મહેરબાનીના બદલામાં ધીરનાર એવા હોદ્દેદારને કારભારીની મહેરબાનીની આશા રાખે. કચેરીમાં તેમનું કામ આવે ત્યારે તેમની શરમ પડે અને પક્ષપાત થવાનો સંભવ થાય. માટે સરકારી અમલદારોએ અજ્ઞાની બૈરાની કે બૈરાના જેવા આદમીની શીખવણી પ્રમાણે ન ચાલતા સ્વતંત્ર રહેવું જોઈએ. સર્વે જોડે સભ્ય અને મિલનસાર રહેવું, પણ લોકની જણસો, લુગડા, ગાડી, ઘોડા, બંગલા વગેરે વાપરી સ્વતંત્રતા અને પ્રામાણિકપણું ખોવું ન જોઈએ.